દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધનાધન વરસી રહ્યા છે। ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક વચ્ચે નવસારીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નવસારી શહેર સહિતના જિલ્લાના ઘણા ભાગો અત્યારે પાણીને હવાલે થઈ ગયા છે। અંબિકા નદી કાંઠે તોડીને વહેતી થતા નીચાણવાળા ભાગો જળમગ્ન બન્યા છે। ગણદેવી અને બિલીમોરાના ઘણા રહેણાંક વિસ્તારો જળમગ્ન બનતા લોકોની હાલાકીમાં વધારો થઈ ગયો છે, તો ઘણા લોકોએ રાહત શિબિરમાં આશરો લેવાનો પણ ફરજ પડી છે। બિલીમોરામાં હાલત સૌથી વધારે કફોડી છે। નવસારીમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે નદીઓનું જળસ્તર હજુ પણ વધી શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ ગઈ છે, તો કેટલીક જગ્યાએ નદીના પાણી ઘરમાં ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું છે, તો કેટલીક જગ્યાએ સ્થળાંતર કરવાનો પણ વારો આવ્યો છે। અલગ અલગ 6 દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં એક બાજુ અંબિકા નદી ગાંડીતુર બની છે, ગણદેવી, બિલીમોરા, વખારિયા બંદર રોડ, તો ધારાસભ્ય મુલાકાત પણ અનેક સ્થળોની લીધી છે।